વિદ્યાર્થી મિત્રો, નાગવંશ બાદ સત્તા ઉપર આવનાર વંશ એટલે નંદવંશ. વિદ્યાર્થી મિત્રો, આ વંશનું એમ કહેવામાં આવે છે મગધની ગાદી ઉપર છેલ્લો વંશ હતો. કારણ આ નંદ વંશનો જે એક રાજા હતો ધનાનંદ, જો તમે એક સારી સિરિયલ કદાચ તમે જોઈ હોય ચાણક્યની, કે જેની અંદર ચાણક્ય છે આ નંદ વંશનો અંતિમ રાજા ધનાનંદ છે, એના નંદવંશ એની કહે છે કે હું આ નંદવંશનો નાશ કરીને આખો નવો જ વંશ સ્થાપીશ. એટલે ચાણક્ય જે છે, કૌટિલ્ય તરીકે જેને આપણે ઓળખીએ છીએ, આ ચાણક્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરે છે અને આ નંદવંશનો નાશ કરાવે છે. તો આ નંદવંશ છે એ મગધની ગાદીનો અંતિમ વંશ છે એમ કહી શકાય. સ્થાપક કોણ હતા આ નંદવંશના? તો કે હતા મહાપદ્મનંદ. ત્યારબાદ આ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. આગળ જે બે વંશ થઈ ગયા નાગવંશ અને હર્યક વંશ, એ એટલા શક્તિશાળી નહોતા જેટલો આ નંદવંશ શક્તિશાળી હતો. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોઈ હોય કે જેણે પોતાનું સામ્રાજ્ય છે એ ખૂબ નિર્માણ કર્યું, મોટું કર્યું, એ હતો મહાપદ્મનંદ. અને મહાપદ્મનંદના સમયની અંદર એમ કહેવામાં આવે છે કે મગધ છે એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અશોકા પિક્ચર જોયું એની અંદર પણ આ મગધની જે ગાદી છે, મગધનું જે રાજ્ય છે એની વાત કરવામાં આવી છે કે સમ્રાટ અશોક જે થઈ ગયા એ આ જ ગાદી ઉપર નંદવંશ બાદ આવે છે જે મૌર્ય વંશ, અને આ મૌર્ય વંશનો જ એક રાજા એટલે સમ્રાટ અશોક. તો એ સમયની અંદર પણ એમ કહેવામાં આવે છે કે મગધ છે એ સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. પણ આ શક્તિશાળી સામ્રાજ્ય બન્યું ક્યારે? તો કે જ્યારે મહાપદ્મનંદ જ્યારે આ મગધની ગાદી ઉપર આવે છે ત્યારે આ સામ્રાજ્યનો વિસ્તાર કરે છે, ખૂબ વધુ ને વધુ પ્રદેશો જીતે છે અને મોટું શક્તિશાળી રાજ્ય પોતે બનાવી દે છે. એટલે ત્યારના સમયથી જ એમ કહી શકાય કે મહાપદ્મનંદના સમયથી જ આ મગધનું રાજ્ય છે એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. અને નંદવંશના રાજા ધનાનંદ, હમણાં જ મેં શરૂઆતમાં તમને વાત કીધી કે ધનાનંદના સમયે જ ભારતની અંદર સિકંદર નામનો, જેને આપણે નિકોટર સેલ્યુલેક્સ પણ કહીએ છીએ, આ સિકંદર છે એ ભારત ઉપર આક્રમણ કરે છે. ભારત ઉપર જ્યારે આક્રમણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો એક નાની એવી સ્ટોરી કહી દઉં કે જ્યારે ધનાનંદને ખબર પડે છે આ ચાણક્ય છે કે જે એનો ગુરુ મિત્ર હોય છે, આ ચાણક્ય ધનાનંદને કહે છે કે ભાઈ તમે તો રાજા છો, હું તમને ઇન્ફોર્મ કરું છું, તમને માહિતી આપું છું કે સિકંદર છે એ દુનિયા જીતવા માટે નીકળો છે, અને દુનિયાને જીતવા માટે પોતે હવે ભારત ઉપર આક્રમણ કરવાનો છે. ઘણા બધી દેશો જીતીને હવે ભારત તરફ આગળ વધી રહ્યો છે, તો તમે એને ભારતની અંદર આક્રમણ કરે, ભારતને લૂંટે એ પહેલા જ તમે એને બચાવો. પણ ધનાનંદ છે એ ચાણક્યનું અપમાન કરે છે અને કહે છે કે ના, હું રાજા છું, મારે કરવું હશે એમ કરીશ, તમે મને કોણ કહેવાડે? આ રીતે કહી અને ધનાનંદ છે એ આ ચાણક્યનું અપમાન કરી બેસે છે. ત્યારે ચાણક્ય છે એક પ્રતિજ્ઞા લે છે કે હું હવે આ નંદવંશનો નાશ કરાવીશ અને પછી જ હું જંપીશ. અને ત્યારબાદ આ ચાણક્ય છે એક નાના એવા ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે નાના બાળક હોય છે ત્યારથી જ એને ખબર પડે છે કે આ બાળક તો ખૂબ પ્રભાવશાળી છે, પ્રતિભાશાળી છે. એને ઘણી બધી એમ કહેવામાં આવે છે કે કળાઓ શીખવે છે, એને જ્ઞાન આપે છે, શાસ્ત્ર શસ્ત્રો બધામાં નિપુણ કરાવે છે. અને સમય જતાં આ ચાણક્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્ય મોટો થાય છે, શક્તિશાળી બને છે, એટલે એને આ મગધની ઉપર આક્રમણ કરાવે છે અને આ ધનાનંદ છે એને મારી નાખે છે. અને પછી અહીંથી આ નંદવંશનો નાશ થાય છે અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે. એટલે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે નંદવંશનો છેલ્લો રાજા હોય તો એ હતો ધનાનંદ. અહીં આપણે ફક્ત એટલું જ રાખવાનું યાદ છે કે ધનાનંદના સમયમાં એમ કહી શકીએ કે એનું શાસન ચાલતું હતું ત્યારે જ ભારત ઉપર સિકંદરે આક્રમણ કર્યું હતું. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે ધનાનંદ અને સિકંદરની, એને જોઈ શકીએ.